નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના ચેપ્ટર 5 માહિતીનું નિયમનનો આ સ્વાધ્યાય 5.5નો ત્રીજો દાખલો છે. અંજલિબેનની માસિક આવક 7,200 રૂપિયા છે. તેમણે બનાવેલ મહિનાના બજેટનો એ વર્તુળ આલેખ અભ્યાસ કરી અને પ્રશ્નના જવાબ આપવાના છે. તેના આધારિત પહેલો પ્રશ્ન અમને એમ પૂછ્યો છે કે કેળવણીનો ખર્ચ કેટલા ટકા દર્શાવે છે. તો કેળવણીનો ખર્ચ અહીંયા આપણે દર્શાવવાનો આવ્યો છે 10%. તો પહેલાનો જવાબ આવશે 10%. પછી બીજું છે બચત માટે કેટલા રૂપિયાની જોગવાઈ છે. તો બચત માટે 20%ની જોગવાઈ છે, પણ આપણે એના રૂપિયા ખ્યાલ નથી. તો 20% એટલે કઈ રીતના જો ત્રિરાશિ માંડવાની કે 100% એ 7200 રૂપિયા, બરાબર. તો બચત માટે કેટલા છે 20%. 20%ના કેટલા રૂપિયા થાય? 20 ગુણ્યા 7200 છેદમાં આવ્યા 100. હવે તમે એક મીંડો રદ કરો, એક મીંડો આ ને એક મીંડો આ, બે સાથે ગુણાકાર, બરોબર. 2 0 0 2 2 4 અને 2 7 14 એટલે 1440 રૂપિયા એ બચતમાં જોગવાઈ કરવામાં આવી છે. ત્રીજો પ્રશ્ન છે કપડાનો ખર્ચ કેટલા અંશમાપ દર્શાવે છે. અહીંયા છે ટકાવારી, તો એને અંશમાપમાં કરવું હોય તો કે 100% બરાબર 360 અંશમાપ. તો આપણે કપડાનો કેટલું, તો કપડાના છે 5%. તો 5%ના કેટલા અંશમાપ? તો 5 ગુણ્યા 360 છેદમાં 100. એક મીંડું રદ થઈ ગયું. 5 2 10, 5 5 રદ થઈ ગયા. 18 2 ને 36 થાય. 2 2 રદ થઈ ગયા એટલે વધ્યા કેટલા? 18. તો 18 અંશ માપ એ કપડાના ખર્ચનું અંશમાપ અહીં દર્શાવે છે. પછી ચોથો પ્રશ્ન પૂછ્યો છે સૌથી વધુ ખર્ચ શાનો છે. તો આમાં સૌથી વધારે ખર્ચ તમને ખબર છે ખોરાકમાં થાય છે. કેટલો? 40% જેટલો ખર્ચો છે, એટલે ખોરાકમાં સૌથી વધારે ખર્ચ છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી જેથી શીખી શકો સૌથી પહેલાં. ચોથો દાખલો છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ એક ક્રિકેટ મેચમાં પહેલી 5 ઓવરના ભારતના 60 રન થયા. તો દર્શાવતો વર્તુળ આલેખ અહીં બતાવ્યો છે, એના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન પૂછ્યો છે સૌથી વધુ રન કઈ ઓવરમાં થયા છે. તો સૌથી વધારે તમે જો 30% એ કઈ ઓવર છે, તો કે 5મી ઓવર. તેનો જવાબ આવશે 5મી ઓવર. બીજો પ્રશ્ન સૌથી ઓછા રન કઈ ઓવરમાં થયા. તો સૌથી ઓછા રન થયા પહેલી ઓવરમાં, કારણ કે 10% જ છે. ત્રીજું ચોથી ઓવરમાં કેટલા રન થયા. હવે ચોથી ઓવરમાં ટકાવારી 25%. ટોટલ રન કેટલા છે? 60 રન. એટલે કે 100% એ 60 રન. તો કે 25% એ ચોથી ઓવરમાં કેટલા થયા? તો કે 25%. તો 25% એ કેટલા રન થાય? 25 ગુણ્યા 60 છેદમાં એવા 100. એક મીંડું રદ થઈ ગયું. અહીંયા 5 2 10 થશે ભાગ. અહીંયા 25 25 5 5 રદ થઈ ગયા. અહીં 3 2 6 ભાગ આલી જશે. 3 2 6 એટલે 2 2 રદ થઈ ગયા. તો વધ્યા કેટલા? 5 ગુણ્યા 3 5 ગુણ્યા 3 5 3 15 રન એ ચોથી ઓવરમાં થયા છે. ચોથો પ્રશ્ન પાઈ ચાર્ટમાં ત્રીજી ઓવરનું અંશમાપ કેટલું છે. હવે 100% એ 360 અંશમાપ. તો ત્રીજી ઓવરનું અંશમાપ કેટલું છે? ત્રીજી ઓવરનું 15%. તો 15% એ કેટલું અંશમાપ થાય એ કહેવાનું છે. 15 ગુણ્યા 360 છેદમાં આવ્યા 100. એક મીંડું ઉપર નીચે રદ થઈ ગયું. 15 5 3 15 થાય, બરાબર. અને એ 5 2 10 ભાગ હાલે. 5 5 રદ થઈ ગયા. 18 2 36. તો 2 2 રદ થઈ ગયા. 3 ગુણ્યા 18 હોય તો 18 3 54. 54 અંશમાપ 54 અંશમાપ આપણે પાઈ ચાર્ટની ત્રીજી ઓરનો અંશમાપ થાય
છે. તો આ રીતના આપણે સરળતાથી બધા દાખલા શીખી શકીએ છીએ. આગળ બીજા શીખશું દાખલા. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.